આજે આપણે બનાવીશું સરસ ચટપટું અથાણું. આ અથાણું આપણે લસણ, આદું, મરચાં અને કેરીનું બનાવવાના છીએ. આ અથાણું બનાવતા તો વાર નહીં લાગે, પરંતુ એટલું ટેસ્ટી અને ચટપટું બને છે કે આ અથાણું પૂરું થતાં પણ વાર નહીં લાગે, કેમ કે ઘરમાં બધાને આ અથાણું ખૂબ જ ભાવશે. તો ચાલો બનાવી લઈએ. એના માટે મેં લસણને ફોલીને એને સૂકવી લીધું છે. એમાં જરા પણ પાણી ન રહે એવી રીતે એને સૂકવી લીધું છે. મરચાંને પણ વહેલા સમારી રાખવાના અને થોડી વાર એને ખુલ્લા રાખવાના, એટલે એમાંથી પણ થોડું 50% જેટલું પાણી તો સુકાઈ જ જશે. અને આદુને પણ આ રીતે થોડું વહેલા સમારી અને એને ખુલ્લું રાખીશું, એટલે આદું પણ થોડું થોડું સુકાઈ જશે. પૂરેપૂરું સુકવવાની જરૂર નથી, પરંતુ 50% જેવું પાણી એનું સુકાઈ જવું જોઈએ. ઉપરનું પાણી સુકાઈ જવું જોઈએ, અંદર તો પાણી રહેશે જ. તો આ રીતે મેં લસણ, મરચાં અને આદુને સમારીને સૂકવી લીધું છે. હવે કેરી છે એને પણ છાલ કાઢીને એને પણ આપણે અધકચરી પીસી લેવાની છે. અને લીંબુ છે એને નાના નાના પીસમાં સમારી લઈશું. હવે આ લસણ, મરચાં અને આદું ત્રણેયને અધકચરું પીસવાનું છે. તો ચાલો હું એક પછી એક બધા જ મસાલા પીસી લઉં. અધકચરું પીસવાનું છે એટલે તમે મિક્સરમાં પણ પીસી શકો. કટર લીધું છે એમાં અધકચરું જ પીસાશે. તો પહેલાં એમાં આપણે લસણને પીસી લઈએ. નાનું છે એટલે એમાં આપણે પહેલાં અડધું અને પછી અડધું પીસીશું. તો જો આ રીતે લસણને આપણે અધકચરું પીસી લઈશું. મરચાંને પણ આપણે આ રીતે અધકચરા પીસી લઈશું. એને પણ આપણે એક બાઉલમાં લઈ લઈએ. મરચાં પણ પીસાઈ ગયા છે. હવે આદુને અધકચરું પીસી લઈએ. આદુને પણ આપણે આ રીતે અધકચરું પીસી લીધું છે. આપણે કેરીને છાલ કાઢીને એના પણ ટુકડા કરીને પીસી લઈએ. જો આ રીતે રફલી પીસ કરી લીધા. હવે એને અધકચરી પીસી લઈએ. એના પણ આપણે નાના નાના જ પીસ કરી દેવાના છે. તો હું તમને પીસ કરીને બતાવું. હવે લીંબુમાં જો બીજ હોય તો એ બીજ પણ કાઢી નાખવાના છે. જો આમાં બીજ છે તો એને આપણે હળવાથી કાઢી લઈશું. તો જો બધા બીજ કાઢી નાખ્યા. હવે આપણે મસાલા શેકી લઈએ. 2 વાટકી જેટલું તેલ લીધું છે. તેલને ગરમ થવા માટે મૂકી દઈએ અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલા પણ શેકી લઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખીને તેલને સરસ એવું ગરમ થવા દઈએ. મસાલામાં લઈશું વરિયાળી, અજમો, જીરું, મેથી, રાઈના ફાડિયા. હવે એને સારી રીતે શેકી લઈશું. હવે આમાં જો તમારે કાળા મરી ઉમેરવા હોય તો ઉમેરી શકાય, પરંતુ આપણે મરચાંનું જ અથાણું બનાવવાના છીએ એટલે તીખું તો થવાનું જ છે, એટલે કાળા મરી નહીં ઉમેરીએ. આ રીતે તવેથો ચલાવતા જઈશું અને શેકી લઈશું. મસાલાને આપણે વધારે નથી શેકવાના. જે મસાલામાં ભેજ હોય એ જતો રહે ત્યાં સુધી એને શેકી લેવાના છે. મસાલા શેકાઈ ગયા છે અને એમાંથી થોડી થોડી સુગંધ પણ આવવા માંડી છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. અને હવે આ મસાલાને આપણે ઠંડા થવા દઈએ અને પછી ક્રશ કરી લઈએ. જો હવે આપણે જીરું નાખીને ચેક કરી લઈએ. તેલ ગરમ થયું છે. તો જો સરસ એવા દાણા સંતળાઈ ગયા. તો હવે તેલ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. એમાં નાખીશું લવિંગ. લવિંગ સંતળાશે એટલે ફૂટવા માંડશે, એટલે થોડું આ રીતે તમારે ઢાંકણ થોડું ઢાંકી રાખવાનું. હવે એમાં નાખી લઈએ થોડા તજના ટુકડા. એટલે એમાં લવિંગ અને તજના ટુકડાની સરસ ફ્લેવર આવશે. અહીંયા આપણે મરચાંનું જ અથાણું બનાવવાના છે એટલે તીખું જ બનવાનું છે. જો આપણે સૂકા મરચાં નાખવા હોય તો પણ આપણે આ રીતે વઘારમાં નાખી શકીએ છીએ. તો જુઓ સરસ લવિંગ અને તજ ફ્રાય થઈ ગયા છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે અને તેલને ઠંડુ થવા દઈએ. હવે એક મોટું વાસણ લઈશું. ક્રશ કરેલું લસણ મૂકી દઈએ. ક્રશ કરેલું લસણ, ક્રશ કરેલું આદું, પીસેલા મરચાં, અધકચરી પીસેલી કેરી અને નાના પીસમાં કાપેલા લીંબુના પીસ પણ મૂકી દઈએ. મસાલા ઠંડા થાય એટલે પીસાઈ ગયા છે.
છે તેમાં ઉમેરી લઈએ. 2 ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ. 2 ચમચી જેટલા પીસેલા ધાણા ઉમેરી લઈએ. અને અથાણામાં થોડું મીઠું ચડિયાતું રાખવાનું હોય છે. તમે તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી શકો છો. 2 નાની ચમચી જેટલી હિંગ ઉમેરી લઈએ. અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. કલર માટે જ ઉમેરવાનું છે, કેમ કે મરચાંનું અથાણું છે એટલે તીખું તો થવાનું જ છે. એટલે આપણે એ પ્રમાણે મરચું ઉમેરવાનું. ન ઉમેરવું તો સ્કીપ પણ કરી શકાય. અને હવે આપણે જે તેલ ગરમ કરી રાખ્યું છે, થોડું વોર્મ હોય ત્યારે એમાં આપણે ઉમેરી લઈશું. પહેલાં મસાલા ઉપર જ ઉમેરીશું. જુઓ, એટલે આ રીતે થોડા મસાલા સરસ રીતે સંતળાઈ જશે. તેલ ઉમેરી એટલી સરસ સ્મેલ આવવા લાગી છે. મિક્સ કરી લઈએ. હવે અથાણાને આપણે તરત જ બોટલમાં નથી ભરવાનું. વાવ, કેટલું સરસ અથાણું બનીને તૈયાર થયું. હવે આ અથાણાને આપણે હમણાં જ બોટલમાં નથી ભરવાનું. આ અથાણાને આપણે 1 દિવસ સુધી આમ રાખીશું. વચ્ચે વચ્ચે એમાં ચમચો ફેરવતા રહીશું. અને એના ઉપર ઢાંકણ ઢાંકવાનું. પણ ઢાંકણ કેવું ઢાંકવાનું? થોડું અધખુલ્લું રહે ને એવું ઢાંકવાનું. આ અથાણું આપણે બીજા દિવસે બોટલમાં ભરીશું. એ પણ હું તમને ભરીશ ત્યારે બતાવી દઈશ. તો અત્યારે હવે હું એને ઢાંકીને રહેવા દઈશ. જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ અથાણું બનીને તૈયાર થયું છે. અત્યારે તેલ પૂરતું છે, પરંતુ બીજા દિવસે મસાલામાં તેલ શોષાઈ જાય એટલે બીજા તેલની જરૂર પણ પડશે. હવે આની ઉપર હું એક મોટી થાળી ઢાંકી દઈશ. ફિટ કરશું તો ગરમીમાં અથાણું બગડવા માંડશે. અને વચ્ચે વચ્ચે એમાં ચમચો ચલાવતા જઈશું અને અથાણાને સરસ રીતે મિક્સ કરતા જઈશું. આવતીકાલે એને આપણે બોટલમાં ભરીશું ત્યારે હું તમને બતાવી લઈશ. હવે જો બીજા દિવસે આપણે અથાણું ખોલીને જોઈશું તો એમાં તેલની જરૂર લાગે છે. તો મેં 1 વાડકી તેલ ગરમ કરીને ઠંડુ કરી લીધું છે, તે એમાં ઉમેરી લઈશું. એટલે આ રીતે બીજા દિવસે મસાલામાં તેલ શોષાઈ જાય છે, એટલે જરૂર પડે એ પ્રમાણે આપણે ઉમેરી લેવાનું હોય છે. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ અને એને બોટલમાં ભરી લઈએ. મિત્રો, ફટાફટ બની જાય એવા અથાણાની રેસીપી તમને ગમીને? ગમી જશે. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેશો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આવું ટેસ્ટી અથાણું બનાવીને ખાવાની મજા માણો. મળીશું હવે નવી રેસીપી સાથે.